તો રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવું જાણે કે પ્રજા માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે, કારણ કે લોકોને કાર્ડ કઢાવવા માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી સર્વર ડાઉન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। પહેલા દસ્તાવેજમાં વિસંગતતા હોવાનું કહીને ધક્કા ખવડાવતા હતા અને હવે સર્વર ડાઉન હોવાનું કહીને કાર્ડની કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફેલાયો છે। તો બીજી તરફ ડોક્ટર સમગ્ર રાજ્યમાં સર્વર ડાઉન હોવાનો હવાલો આપી રહ્યા છે। તો ઇમરજન્સી કેસમાં ગાંધીનગર રજૂઆત કરી કાર્ડ કઢાવાતું હોવાની પણ વાત કરવામાં આવી છે। એવું બને કે સાઇટ સ્લો ચાલતી હોય કે પછી કેચકા ના લેતું હોય તો થોડો ટાઈમ લાગી શકે, પણ છતાં આપણે ઇમરજન્સી જે પેશન્ટને જરૂરિયાત હોય એનું કંઈ કામ આપણે અટકવા દેતા નથી। ગાંધીનગર વાત કરીને એમનું અપ્રુવલ આપણે લઈ આવતા હોઈએ છીએ। અત્યારે તો બધે સાઇટ હોય બંધ હોય ત્યારે તો બધે આખા રાજ્યમાં તકલીફ હોય છે। હા, સર્વરનો પ્રોબ્લેમ છે। ના, અમે તો એમનો નંબર કોન્ટેક્ટ નંબર લઈ લઈએ, જેમ સાઇટ ચાલુ થાય એમ અમને તેમને બોલાવીને ઘણી વખત અમે ઘરે જઈને બી એમનું કાર્ડ કાઢી આપતા હોઈએ છીએ। રાજકોટ સહિત રાજ્યભરમાં જે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની જે સિસ્ટમ છે, સર્વર છે તે ડાઉન થયું છે અને છેલ્લા ઘણા દિવસોથી અરજદારો હેરાન થઈ રહ્યા છે। આપણી સાથે જે આયુષ્યમાન કઢાવવા આવ્યા છે તે છે આપણી સાથે સ્વજનો। શું કહેશો દાદા, શું કરવા માટે અહીંયા આવ્યા છો? અમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવ્યા છીએ। એમાં 1.5 વર્ષ પહેલા અમે 3 ફોર્મ ભર્યા હતા, એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું, 2 કાર્ડ નથી નીકળ્યા। અત્યારે પાછા સુધારા વધારા કાર્ડમાં એમાં કરાવીને આવ્યા, જોકે હવે સર્વર નથી હાલતું। ખરેખર વ્યવસ્થા શું હોવી જોઈએ, તમને શું માનો? એટલે આમાં કંઈક વ્યવસ્થા થવી જોઈએ, એમ કે ભૂલચૂક જે સુધારા વધારા હોય એ તો કચેરી દ્વારા ઉપરથી થતા હોય છે, કર્મચારીઓ દ્વારા, તો એમાં એને ધ્યાન રાખવું જોઈએ। છેલ્લા કેટલા સમયથી હેરાન થાવ? અમે લગભગ 1.5 મહિનાથી હેરાન થાય। જે પ્રમાણે અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે, હાલ આ સિસ્ટમ છે તે ક્યાં? તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હેમાંગભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે હાલ તો આયુષ્યમાન કાર્ડને લઈને જે લોકો હવે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। થોડીવારમાં સર્વર ડાઉન થઈ જાય છે અથવા તો ક્યાંક કર્મચારીઓ દસ્તાવેજો માટે અવારનવાર ધક્કાઓ ખવડાવતા હોય છે, એટલે કે હવે લોકો પણ એવું કહી રહ્યા છે કે આયુષ્યમાન કઢાવવું એ લોકો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે। શું પ્રતિક્રિયા આપશો? સૌથી અગત્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ દ્વારા આ બધી પ્રક્રિયાઓ કરવાની આ સરકારની પેટર્ન। બીજું, ઉતાવળે જાહેરાત કરવી, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના કરવું, સર્વર નહીં એની કેપેસિટી। હવે તમને ખબર જ નથી કે કેટલો લોગિન થશે તો સર્વર ક્રેશ થવાનું જ છે, એટલે આની મૂળમાં સરકાર જ જવાબદાર છે। કોઈ નાના કર્મચારીને આપણે જવાબદાર કહીને કે આ બારી ઉપર બેઠેલો માણસ નથી કરતો, એવું નથી। અને સરકારે જો ખરેખર પ્રજાના હિતમાં કામ કરવું હોય, આખી સિસ્ટમ અપગ્રેડેડ કરવી પડે। રાજકોટમાં તમામ જે પેટા સેન્ટરો હતા ત્યાંથી આયુષ્યમાન કાર્ડ અને તમામ કાર્ડો કાઢવામાં, ઇવન આધાર કાર્ડમાં પણ આવી મુશ્કેલીઓ શરૂ થઈ છે અને લોકો ધક્કા ખાવા મજબૂર થયા છે। બીજું, ઇનએડિક્વેટ ડોક્યુમેન્ટ લઈને કોઈ વ્યક્તિ આવી અને એને પાછી કાઢી તો એને બીજે દી પાછું એકડેથી જ લાઈનમાં ઉભું, એવું નથી કે એને પેન્ડિંગ રાખીને વહેલો લીધા। આ મોટી મુશ્કેલી છે। બિલકુલ હેમાંગભાઈ, આપ જોડાયેલા રહેશો। હાલ તો રાજકોટથી ધારાસભ્ય દર્શિતા શાહ પણ આપણી સાથે જોડાયા છે। દર્શિતાબેન, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે આપના પાસેથી એ જવાબ મેળવવો છે કે આયુષ્યમાન કઢાવવા માટે લોકો પહોંચી તો રહ્યા છે, પરંતુ એટલી બધી મુશ્કેલીનો સામનો હવે આ પ્રજા કરી રહી છે કે હવે તેમને લાગી રહ્યું છે કે આયુષ્યમાન કઢાવવું જાણે કે હવે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે। શું કહેશો આ કામગીરીને લઈને? સૌપ્રથમ તો જે આયુષ્યમાન કાર્ડ એટલે કે વયવંદના કાર્ડ છે તો દરેક લોકો પોતાના મોબાઈલની એપ્લિકેશનમાંથી જ કરી શકશે અને એમાં માત્ર આધાર કાર્ડની જરૂરિયાત છે, એટલે એ સંદર્ભે કોઈને કોઈ પણ જાતની તકલીફ નથી અને એ સંદર્ભે લોકો પોતાની જાતે જ પોતાને ઘરે બેસી અને વયવંદના કાર્ડના માધ્યમથી પોતે પોતાની રીતે ડાઉનલોડ કરી અને પોતે કરી શકે છે। આયુષ્યમાન કાર્ડ સંદર્ભે અમારી પાસે અમુક જગ્યાએથી એવી રજૂઆત આવેલી હતી કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ જનરેટ નથી થતું ને એવા અમુક પ્રશ્નો છે, તો જે સંદર્ભે પણ અત્યારે સરકાર દ્વારા સોફ્ટવેર લગતનો જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે ચાલુ જ છે અને સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને ચિંતિત છે ને આ બાબતે
કાર્યવાહી અત્યારે ચાલુ છે એટલે તાત્કાલિક કરવામાં આવશે. પણ દર્શિતાબેન એક જગ્યાએથી નહીં અનેક જગ્યાએથી આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. જે લોકો ઘરે બેઠા ઓનલાઈન નથી કાઢી શકતા તે લોકો સરકારી કચેરીએ પહોંચે છે. આપની પાસે આવું હતું પરંતુ હેમાંગભાઈ હવે નથી લાગતું કે જે લોકો સરકારી કચેરીએ નથી પહોંચી શકતા તેવા જ લોકો ઓનલાઈન નથી કઢાવી શકતા તેવા લોકો સરકારી કચેરીએ પહોંચે છે આયુષ્યમાન કઢાવવા માટે, પરંતુ આ તકલીફોનો સામનો કરીને લોકો પણ ક્યાંક હાર માની રહ્યા છે. જે સુવિધા સરકારે પૂરી પાડી છે તો પછી આ તમામ બાબતોએ હવે સામાન્ય જનતાને હેરાન ન થવું પડે તેવી પણ સામે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. મેં બે મુદ્દા કીધા, બેને વાત કરી કે ઓનલાઈન થઈ શકે છે, પણ પ્રશ્ન સર્વર ડાઉન નો છે. જ્યાં પ્રશ્ન તો પછી આવે, 3 દિવસથી સર્વર ડાઉન છે. સર્વર જો ડાઉન હોય તો ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી એપ્રોચ થઈ શકે નહીં, એ સામાન્ય બુદ્ધિની વાત છે. એટલે જે મોટો પ્રશ્ન છે એ સર્વરના પ્રોબ્લેમનો છે. બેને દર્શિતાબેને પણ કીધું કે સોફ્ટવેર નો પ્રોબ્લેમ છે ને અપગ્રેડ કરી શક્યા છે રહ્યા છે. અને છેલ્લી વાત કરું કે માત્ર ટેકનિકલી એક્સપર્ટ લોકો આ બધું ઓનલાઈન કરી શકતા હોય છે. નાના માણસો માટે મોબાઈલમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બધા જ દસ્તાવેજો એમાં પીડીએફમાં જોડીને કરવું બહુ અઘરું હોય છે. ભારતની જનતા હજી આને માટે ટ્રેન થઈ નથી, માટે એ ઓફિસે જ જવાની છે. ઓકે, ચલો દર્શિતાબેન શું કહેશો હેમાંગભાઈના આક્ષેપ પર? મેં આપને પહેલા પણ જણાવ્યું કે સરકારને આ વિષયનો ખ્યાલ જ છે, પણ અત્યારે જે સોફ્ટવેરની જે કામગીરી છે એ ખૂબ ઝડપથી કરી રહી છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવે એ બાબતે. પણ જ્યારે સોફ્ટવેર અપગ્રેડ થતો હોય ત્યારે અમુક સમયે આવી સમસ્યા થતી હોય છે. જેવું સોફ્ટવેર અપગ્રેડ થઈ જશે અને જે કંઈ થઈ જશે એટલે તરત જ તમામ લોકોનો જે કંઈ અત્યારે પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ જશે. અત્યારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તકલીફ આવે તો દરેક જગ્યાએ આ બાબતને લઈને તંત્ર અને ડોક્ટરો બધા ખૂબ સારી રીતે લોકોને સાથ સહકાર આપી રહ્યા છે. ઓકે, ચલો હેમાંગભાઈ, દર્શિતાબેન, આપ બંને અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો આભાર.